हेलो गाइज, वेलकम बेक टू माय चैनल। जय श्री कृष्ण, जय माताजी। आज वड़ा बनावा माटे सरस मेथी समारी अने चवाणुं बनाववानुं छे, तो एना माटे आ ममरा अने पौवा आ तरी दऊं, पछी आनुं चवाणुं बनावी दऊं। सरस वड़ो कई रीते बनावुं छुं, चवाणुं कई रीते बनाव्युं हूँ तमने बतावुं। बराबर, आज काળી चौदस छे, तो मतलब वड़ो जोवुं ज ककराट काढवा माटे, तो एना माटे आपणे आ बराबर आ जीरु, लसण, मरियो, अजमो बधुं आमां मिक्स करी अने लीलो मरचो ने खोडी दऊं वड़ो करवा माटे। दूर जाने से भी ना चैन पाओगे, जितना भुलाओगे याद आओगे। आ बधुं एड करी अने सरस मिक्स मतलब खोडी दऊं अने मरचुं ने बधुं एड कर दऊं। मेथुं, हळदर, मरचुं अने अजमो पेलामां बी नाखेलो लीलो मरचो ने एड कर दो, मेथी एड कर दो। पप्पा जोड़े छे शांति थी नहीं होय तो नेट नेट नवड़ाईए तो नावानुं नाम ना ले बिल्कुल ही। आप कह दे बोल ना, खबर है कनी जरूर पड़शे। पप्पा तो टाइम ही घेर होय ने बेटी। બધું મિક્સ કરી લીલો મરચો પછી લસણ એ બધું मतलब નાખવાનું તો જ સારું થયું। કોથમીર તો હતી નહીં, કોથમીર સાઈડ ની અડીશું मैं बराबर नहीं तो मैं नहीं लाई मार्केट में। तेल रेडवानुं छे। બે ડોકલી જ રેડું, પછી આખો વડો બધો તેલમાં જ બનાવવાનો। फटाफट मैं बनाई दो, बराबर लोट बांधी दो। देखिए अपना ये लोट बन के रेडी हो गया है। सरस में लोट बांधी दीधो, देखो बराबर। तो थोड़ी वार ने पड़ी मूकूं त्यां सुधी हूँ आ जे चवाणुं बनाववानुं छे ने एना माटे ममराने बधुं साफ कर दूं। त्यां सुधी आनी अंदर बधा मसाला सरस रीते एड थई जशे अने पछी हूँ सरस रीते वड़ो बनावी दूँ। त्यां सुधी हूँ आ बधुं साफ करीने ममराने बधुं अने पछी ममराने चवाणुं बनावी दूँ, बराबर। त्यां सुधी जोतो ममरा हूँ साफ कर दूँ। वरियोनुं शाक भावतुं नथी। पेला ममरा करता आ ममरा हारा आवे पाछा। કેટલો કચરો આમ मतलब ધૂળ અંદરથી મમરાની। મમરા ઉડીને પડે નીચે। आ रीते बधा साफ करती हूँ तो अंदर जे कचरो मतलब जे ममरानो झेर होय ने ए बधो साफ थई जाय ने ममरा एकदम सरस थई जाय। એટલે આપણે વઘારીએ ને તેની અંદર ક્લીન રીતે સારું એવું ચવાણું બને। એટલે હંમેશા જ્યારે બી આવું મમરાનું ચવાણું બનાવો તો આ રીતે સાફ કરી દેવાના મમરા।
બોલ ભાઈ આમાં चलता है अब बड़ीला ममरा स्लो मूकी तो उधर साइड वड़ा बने बने પછી તરી દઈએ ઈકણ મુકાય ઊંધી પાલતા પોળી અને હેપી દિવાળી બધાને હેપી કાળી ચૌદશ આગળના બધા લાભ પહોંચે મૂકીને દરેક દિવસની બધાને શુભકામનાઓ જેને વડો ખાવો હોય આવજો ઘેર જો હું વડો બનાવું હશે કમ્પ્લીટ થઈ જાય એટલે બતાવું બરાબર વડો આટલો થઈ ગયો ત્યાં સુધી હું પૌવા તરી દઉં આ પૌવા તર દઉં પછી ચવાણું વઘારીને મમરાને બધું વઘારીને જ હાથીથી વડો બનાવી દઉં પછી છેલ્લી વાર મમરા વઘારું ત્યાં સુધી પૌવા બનાવી દઉં નેહા જઈતી મને ખબર નિશાન વિપુલ બે ગયો અને તું પેલો મને અંગાત જીતી હે ટ્રેક્ટરમાં ટ્રેક્ટર ભરીને એટલે બધા જો તો મેં પડી જાય યાર ખૂબ મોટું સાધન લઈ જાય ને તો બધું જાય સારું બધો હંગાત મળીને જઈ છે મજા આવે પૌવા દેખો અને અહીંયા દો અહીંયા બધો જઈ પણ કોઈ જતું જ નહીં નતા હંગાત કોઈ વડો બનાવી દો આ બતાવજો પૌવા તરી દીધા બધા અને વડોની વારી આવી પણ પેલી વડોમાં નાખશું આપણે એના માટે તમે કોક લાવવાની જરૂર હતી અરે મમ્મા હાલજો હવે કોક લાવજે મોયથી તાસ બીજું તો નહીં તો તાસ ઉપરથી ઉતારવો પડશે એની અંદર મૂકવા માટે પેપર પેલામાં નાખીને પછી એનો વઘાર કરીશું આ એનો તાસ ચાલશે મને નાખી દઉં નહીં પેલા તાસ આવી ભેગો ભેગો કરે આ તો શું થઈ ગયું એ ભાઈ પોણી ના વેડશો ને હા એમ હું કરું આ વડો નાખવાનો દિમાગ વગરનો આ પાછું લોયું લઈને આવ્યો હે લોયામાં મૂકવાનો આ પેલું લાય આ તાસ લાય આટલા તાળ બેરો નંખી દે પેલા પછી નંખી દો એ સાઈડમાં અને તાસ લાય ને ભાઈ આ બનાયેલો તાસ મઠિયા આ મતલબ અડદ ને પાપડ જેવા સેમ ટુ સેમ જોડા આપણે જોઈએ ને તો જોવા વાળા નિમત લાગે કે આ છે ને તે અડદના પાપડ છે દેખો પણ અડદના પાપડ નહીં અડદના પાપડના જેવા સેમ ટુ સેમ મસ્ત ઘર ચટ્યા મઠિયા આવું હું બનાવું ને એટલે તમને બતાવું કે મતલબ એ કઈ રીતે થાય છે ઘર ચટ્યા મસ્ત રીતે બહુ જોરદાર સ્વાદ હોય છે એનો देखिए આપણા વડા તૈયાર થઈ ગયા એ ભાઈ રવા દ્યો એ સાઈડ માં નાખ એક સાઈડ પર મૂકી દેવાનું છે તેલ થોડું વેડવું પડશે તેલ ઓછું પડશે આ પૌવા હોય ને તેલ બહુ પી જાય પેલી
હું નાખું છું ચૂલામાં તો પણ પેલું તેલની બરણીમાં બળેલું તેલ હતું લાવજે મઠિયા બનાવ્યા હતા એ દાડાનું એનું વેડ દઉં થોડું એ બરણી રહી દે પહેલા હન તે વડું બનાવી એટલે કકરા કાઢવા માટે પહેલા હન ત્યારથી વાળીને ચૂલામાં મૂકવું પડે બાજુ ભાગીને અહીંયા મૂકું કે ચૂલામાં નાખું ચૂલામાં નાખ એટલે ચાલશે ભાગ નહીં બળી આ બનાવું એટલે હું તમને બતાવું કા કઈ રીતે થાય છે બરાબર જો આ રીતે મઠિયા બને અડદના પાપડના જેવા જ છે એમ પણ આ ઘર ચટ્યા લાગે તેલ બધું આ બનાવ્યું ને એટલે આખું તેલ બધું બળી ગયું એટલે આ રીતે થઈ ગયું હા બતાવી આ રીતે તરત ને તરત પછી લઈ લેવાના આ ચવાણું બની ગયું આ વડો બી બની ગયો ચવાણું વડો બની ગયો હવે થોડા ફાફડા તરી દઉં આ મઠિયા આટલા જેટલા ખાવો એટલા જ તરું નહીં બધા તરવા બસ યાદ ગળ ચટવું ને એટલે આમ ગળ્યું તો થોડું કરે એટલે મોઢું ભાગી જાય મતલબ બહુ ના ભાવે જ્યારે ખાધા મસ્ત લાગતા રેવા દે બસો પણ અત્યારે આ હાલ તે આ રીતે લઈને જ મૂકવાના એટલે આ રીતે આખા રહી બાકી હે ને તેમ કરીને વાળી દેશે ને તો મતલબ વાળેલા રહેશે તરત ભાગી જ જાય નો પ્રોબ્લેમ બટ તોય દેખો ઓના માટે ચીક્યું લાવવાનું એ આખું આવે આપણા તળવા માટે ચીક્યું લાવવાના છે ઘરમાંથી લાવીએ તો થોડો ફાફડા તરી દઈએ કના ઘેર આટલું આટલું ખાવાનું બનાવે તહેવાર હોય કે નવા માં તો કોક હોય એટલે મેં બનાવી દીધું ऐसा नहीं होता कि त्योहार के दिन ही बनाते हैं तेल भरे रे पण तो पर आज तेल काढवाची मिस्टर ये લ્યો કરું ને તમારે એટલે હું કહું છું કે પેલા મને ભરી દે હમણાં અને મઠિયા છે ને હંમેશા ફ્રીજમાં રાખવાના નહીંતર ઉતરી જાય બગડી જશે જે લાવો એ આટલી આટલી મહેનતથી એમ બ્લોગ બનાવશું તે આમ સપોર્ટ કરજો ને આમ શેર કરજો વધારે ઘણા બધા વ્યૂ આવું બરાબર આટલું જ તો ના બનાવવાનું હોય પાણી મૂકવાનું છે નાહવા માટે મૂકી દઈએ કેટલું તેલ હતું ઓકે ડન
તો આખો મારો વ્લોગ તમને કેવો લાગે છે એ ફરજિયાત કમેન્ટ કરજો, શેર ફરજિયાત કરજો, કારણ કે આટલી બધી મહેનત મારી વેસ્ટ ના જાય, તમારા ઉપર ડિપેન્ડેડ. તો મારા વ્લોગને બહુ શેર કરજો. અને આટલી સરસ રીતે વ્લોગ બનાવું છું, કોઈ પ્રોબ્લેમ હોય, કોઈ ભૂલ હોય તો બી મને કમેન્ટ કરીને કહેજો, સારું હોય તો બી કમેન્ટ કરીને કહેજો. અને વધારે ને વધારે લોકોને મોકલતા રહેજો, સ્ટેટસ બી લગાવજો અને ઘણું બધું સપોર્ટ કરજો, બરાબર. તો મારો આખો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. જય માતા.